આવ્યા છે। પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને 90 એકમને નોટિસ પણ આપવામાં આવી છે। ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પાણીપુરીના એકમ છે આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે। હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે, સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગ વધ્યા છે। ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના કેસ વધતા જોવા મળી રહ્યા છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે વાત કરી, અમદાવાદમાં પણ રોગચાળાનો ભરડો જોવા મળ્યો છે। પાણીજન્ય જે રોગ છે તે વધતો જોવા મળી રહ્યો છે। ખાસ વિસ્તારો છે તેના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે કે આ વિસ્તારોમાં જે રોગચાળો છે તે વધુ વકર્યો છે। વિભુ, જાણકારી શું? પ્રીતિ, અત્યારે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને ખાસ કરીને બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે, જેની અસર છે સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે। સાથે જ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે। પછી સોલા સિવિલ હોય, અસારવા સિવિલ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર હોય, આ તમામની ઓપીડીમાં વધારો થયો છે। અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે રોગચાળો વધ્યો છે ત્યારબાદ તંત્ર પણ સતર્ક બન્યું છે અને જે વિસ્તારમાં ખાસ કરીને તાવ, શરદી સહિતના જે કેસો વધ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવી ગયું છે અને ત્યાં ચેકિંગ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને પાણીપુરીની જે રેકડીઓ હતી કે જ્યાં પાણીપુરી બનતી હતી તેવા વિસ્તારોમાં પણ ગઈકાલે ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્શન પણ લેવામાં આવ્યા છે। ખાસ કરીને સરસપુર, બહેરામપુરા, દાણીલીમડા, વટવા, મણિનગર, લાંભા, રામોલ, ગોમતીપુર, જમાલપુર અને ખાડિયા, આ વિસ્તારો એવા છે કે જ્યાં રોગચાળો વધારે પડતો જોવા મળી રહ્યો હતો, કેસ વધી રહ્યા છે અને તેને લઈ તંત્ર છે એક્શનમાં આવી ગયું છે। ઝાડા ઉલટીના કેસમાં જો વાત કરીએ તો 239 કેસ નોંધાયા હતા। કમળો છે 149 અને ટાઇફોઇડ 180 કેસ છે તે નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર છે તે સતર્ક બન્યું છે। તમામ જ હોસ્પિટલો છે તેની ઓપીડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને પણ ડૉક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતા પહેલાં સતર્ક રહે અને ખાસ કરીને જે પાણીપુરી ખાઈ રહ્યા છે તેના માટે જે ગંદકી જોવા મળી હતી તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેકડીઓ પણ બંધ કરાવવામાં આવી હતી। પ્રકારે આપણે જણાવ્યું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ વિભાગ દ્વારા પણ મનપાની ફૂડ વિભાગ તપાસ કરી રહી છે। કઈ કઈ જગ્યાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કેવા કેવા પ્રકારના જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે હાલ? તો હાલ જે પ્રકારે વાત કરી, અમદાવાદના વિવિધ જે સ્થળો છે, વિસ્તારો છે કે જ્યાં હાલ હાઈ રિસ્ક જાહેર કરવામાં આવ્યું છે। બાપુનગર છે, વટવા, મણિનગર, રામોલ, ગોમતીપુર, આ વિસ્તારો છે જ્યાં સૌથી વધુ જે રોગોના કેસ છે જોવા મળી રહ્યા છે। શરદી, ઉધરસ હોય, ઝાડા ઉલટી હોય, આ તમામ પ્રકારના જે કેસ છે તે બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે। હાલ મનપાની જે ટીમ છે, ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે પાણીજન્ય રોગચાળો છે તેમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના જે કેસ છે તે સતત વધતા નજરે પડી રહ્યા છે, પરંતુ તંત્ર પણ તમામ જે કામગીરી છે તે પણ કરી રહ્યું છે। હાલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। મારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયેલા હતા અને આપે જે પ્રકારે દ્રશ્યો પણ જોયા હતા હાલ હોસ્પિટલમાં, અહીં વાત કરીએ તો અહીં ઓપીડી અને જે પ્રકારે લોકો પણ પહોંચી રહ્યા છે અને આપ જે પ્રકારે જોઈ શકો છો લાઈનો લાગ્યા છે અને અત્યારે જે રીતે વાત કરીએ તો રોગચાળો વકર્યો છે। લગભગ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કેસીસ નવા સામે આવી રહ્યા છે। ઝાડા ઉલટી છે, કમળો છે, ટાઇફોઇડના તેના જે કેસ છે તે સામે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારો છે જેમ છે બાપુનગર છે, વટવા છે, મણિનગર છે, ત્યાં પણ જે પાણીજન્ય રોગચાળો છે તેના કેસ વધુ જોવા મળી રહ્યા છે। વિભુ, આપ જે પ્રકારે આપે જણાવ્યું કે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે મનપાની ફૂડ વિભાગ દ્વારા, આપ હાલ હોસ્પિટલ આગળ ઉપસ્થિત છો, કેવી જે તૈયારીઓ જોવા મળી રહી છે? કારણ કે અહીં વાત કરીએ કેસીસ છે તે સતત વધી રહ્યા છે, અમુક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગચાળો વધુ છે।
પ્રીતિ, જે રીતે વાત કરી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને દાણી લીમડા, બહેરામપુરા જેવા વિસ્તારો છે કે જ્યાં પાણીપુરી બની રહી હતી અને એનું પાણી છે તે ખૂબ જ ખરાબ હતું. સેમ્પલો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને સેમ્પલો લીધા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા જે લારીઓ છે તેને બંધ કરાવી દેવામાં આવી હતી અને જે જગ્યાએ બની રહી છે ત્યાં પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી, જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય તેમ છે. અને જે રીતે કેસ વધી રહ્યા છે, ગાંધીનગરમાં જે રીતે કેસ વધી રહ્યા છે અને તેને લઈને જ આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરી દેવામાં આવી છે, ખાદ્ય પદાર્થો જ્યાં બની રહ્યા છે ત્યાં તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને જો કોઈ પણ વ્યક્તિ છે કે આરોગ્ય સાથે ચેડા કરતું હશે તેમને ઉપર એક્શન લેવામાં આવશે. પરંતુ અત્યારે રોગચાળામાં વાત કરીએ તો ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ સહિતને જે કેસોની સંખ્યા છે તેમાં વધી રહ્યા છે. ઓપીડી તમામ હોસ્પિટલોની વધી રહી છે અને બીજી બાજુ બાળકોના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ. બેવડી ઋતુઓ ચાલી રહી છે અને બેવડી ઋતુમાં લોકોએ જે તે વસ્તુ ન ખાવી જોઈએ, ખાસ કરીને ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ અને પાણીવાળી જ્યારે પણ વસ્તુ ખાતા હોય છે ત્યાં કેટલી ચોખ્ખાઈ છે તે પણ જોવું જોઈએ, કારણ કે પાણીજન્ય જ્યારે રોગચાળો થતો હોય છે એટલે કમળો છે, ટાઇફોઇડ છે સહિતના કેસોમાં વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને લોકોને અપીલ પણ કરી રહ્યું છે. બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ભાવનગરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી. તખતેશ્વર વિસ્તારમાં આગની ઘટના બની છે. ઓચિંતા આગની ઘટના બનતા આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. તખતેશ્વર વિસ્તારમાં આવેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ પ્રસરી હોવાની જાણકારી મળી છે. બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તખતેશ્વર વિસ્તારની આ ઘટના છે, જેમાં રહેણાંક મકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે પ્રાથમિક તારણ એવું છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી કહી શકાય. અમદાવાદ શહેરમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી. મહિલાઓ માટે સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ દરરોજ રાત્રે અવરજવર કરનારી મહિલાઓ જ હવે સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રાત્રે એએમટીએસ રૂટ નંબર 401ની ચાંદખેડા જતી બસમાં નોકરીએથી ઘરે પરત ફરતી યુવતીને ખાખી કલરના સ્વેટર અને પોલીસની વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિ દ્વારા ગાળાગાળી કરવામાં આવી. कांच खोलने के लिए गाली क्यों दिया मुझे? गाली क्यों दिया? गाली क्यों दिया? गाली नहीं बोला. क्यों दिया गाली? गाली नहीं बोला. गाली क्यों दिया मुझे? गाली खराब. ये 400 की बस है. अभी तू देखना तेरी औकात बना के. अभी क्यों मुझे छुपा रहा है? अभी शर्म आ गया है? क्या बात ये करती पुलिस है? की बड्डी बैठ के तू गाली बोलता है? क्या बात करती है? शर्म आता है? अब क्यों मुझे छुपा रहा है? क्यों बात करती है? अब क्यों मुझे छुपा रहा है? अरे शर्म की बात क्यों अभी करती क्यों मुझे है? छुपा रहे हैं? ये लोगों को गाली क्यों बोला है? इसने गाली नहीं बोला. दिमाग खराब क्यों? आप ही वीडियो में हो. इसने गाली, इन्होंने गाली बोला ना. लिख रहा था. आपने गाली नहीं बोला. लिख रहा था. ऐसा बोला. साला पी के आता है वर्दी में और गाली बोलता है. काम कर, खाली. તો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાખી સ્વેટર અને વર્દી જેવા કપડાં પહેરેલા આ વ્યક્તિ દ્વારા ગાળામગાળી કરવામાં આવી હોય તેવો વિડીયો સામે આવ્યો. તો સુરતમાં મોલમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં એસઓજીનું ઓપરેશન. મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ યુનિટ ચાલતું હોવાની ગંભીર ઘટના. કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે એમડી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ છે. એસઓજીના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. તો તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં ધમધમતું હતું આ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ. 1/1/2026ના રોજ 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછથી આ સમગ્ર નેટવર્ક સામે આવ્યું છે. ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હોવાનું સામે આવ્યું છે. પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા છે.
હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતું હોવાની પણ પોલીસે પુષ્ટિ કરી છે. લંડન સુધી પહોંચવા મોબાઈલ ફોન અને ડેટાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આ બાબતે લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશા પકડી છે. લંડનથી ચાલતું આ નેટવર્ક સુરત શહેર માટે ગંભીર ખતરો બન્યું હતું. તો લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસે કાર્યવાહી પણ તેજ કરી છે. જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, વાત કરીએ એસઓજીનું આ મોટું ઓપરેશન, શું જાણકારી આ વિશે વધુ? સુરત એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાંથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલમાં ફૂડ એન્ડ ફાર્મા નામની લેબની અંદર આ ડ્રગ્સ બનતું હતું. કહી શકાય કે લાંબા સમયથી ચાલતા નેટવર્કનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને જે હાઈ પ્યુરિફાઈડ ડ્રગ્સ છે તે સુરતમાં બનતું હતું. આખું નેટવર્ક લંડનથી ચાલતું હતું અને લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ સુરતમાં ડ્રગ્સ બનાવતો હતો. એટલે અત્યાર સુધી ડ્રગ્સ સુરતની બહારથી આવતું હતું, પણ હવે તો ડ્રગ્સ સુરતમાં બનવા માંડ્યું હતું. જેને લઈને એસઓજીએ 3 લોકોની ધરપકડ સાથે મોટો ખુલાસો ટૂંક સમયમાં કરશે. કીર્તેશ, લગભગ કેટલા સમયથી આ લેબમાં આ પ્રકારે ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હતી તે વિશે કોઈ માહિતી મળી છે? બિલકુલ, જે 3 પકડાયેલા આરોપીઓ છે તેમની પૂછપરછ હાલમાં ચાલુ છે અને તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થશે. પણ કહી શકાય લાંબા સમયથી લંડન બેઠેલો એક વ્યક્તિ આખું નેટવર્ક અને